પૂર્વ ધારાસભ્યની કારના ડ્રાઈવરની રાજકોટના કરતૂતનો વિડીયો વાયરલ થયો છે। રોડ પર લગાવેલ સાઇનબોર્ડ ડ્રાઈવરે ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો। એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ઊભી રખાયેલી મર્સિડીઝ કારના ચાલકનો આ વિડીયો છે। ગાડી પાર્ક કરવા મળે તે માટે સાઇનબોર્ડ ઉખાડવાનો ડ્રાઈવર પ્રયાસ કરતો નજરે પડ્યો છે। રોડની બાજુમાં આવેલા પાર્કિંગની જગ્યા પાસે જ ઊભું કરાયું હતું સાઇનબોર્ડની જગ્યાએ જ લાંબા સમયથી પૂર્વ ધારાસભ્યની કાર પાર્ક થાય છે। જ્યાં કાર પાર્ક કરાતી હતી ત્યાં સાઇનબોર્ડ ઊભું કરી દેવામાં આવતા તેને હટાવવાનો પ્રયાસ કરાયો। સાઇનબોર્ડ પાર્કિંગમાં નડતરરૂપ હોવાથી તેને કાઢવાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો છે। પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા દરરોજ રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડ છે તેની અંદર વોકિંગ કરવા માટે આવે છે। દરરોજ સાંજે તેમનું રૂટીન છે અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। તેઓ અંદર જ્યારે વોકિંગ કરવા જાય છે તેમની કાર વર્ષોથી આ જગ્યા છે ત્યાં પાર્ક કરવામાં આવે છે। ગઈકાલે એક ઘટના સામે આવી કે તેમનો જે ડ્રાઈવર છે તેમના દ્વારા જે આ શાઇન બોર્ડ નવું મહાનગરપાલિકા છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું અને આ શાઇન બોર્ડ જે દૂર કરવાનો તેમના ડ્રાઈવર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। એક નાગરિક છે તેમના દ્વારા આ વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યો। પરંતુ હકીકત એવી પણ છે, બોર્ડ દૂર ન જ કરવું જોઈએ, પરંતુ એક હકીકત એવી પણ છે કે જે જગ્યાઓ પર લોકો રેસકોર્સ ફરવા માટે આવે છે અથવા તો વોકિંગ કરવા માટે આવે છે તે પાર્કિંગની જગ્યા છે। અહીંયાથી જોઈ શકાય છે, અહીંયા રોડ પૂરો થાય છે એટલે અહીંયાથી આ તરફ આટલી પાર્કિંગની જગ્યા રાખવામાં આવી છે। હવે પાર્કિંગની જે જગ્યા છે કદાચ અહીંયા બોર્ડ મારવામાં આવ્યું હોત તો ખરેખર પાર્કિંગ કરવા માટે લોકોને મુશ્કેલી પડી ન હોત અને આ બોર્ડ દૂર થવાનો આખો જે વિવાદ દૂર કરવાનો જે વિવાદ સર્જાયો છે એ વિવાદ પણ ન સર્જાયો હોત। આ બોર્ડ શાઇન બોર્ડ લગાડવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા, ગઈકાલે જ લગાડવામાં આવ્યું અને તેને દૂર કરવાનો પ્રયાસ જે છે તેમના ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો। વજુભાઈ વાળા છે તેમને આ સમગ્ર બાબતની ખબર નહોતી, વિડીયો વાયરલ થયો, મીડિયાના અહેવાલો આવ્યા અને વજુભાઈ વાળાએ પોતાના ડ્રાઈવરને ઠપકો પણ આપેલો છે। પરંતુ હકીકત એ પણ છે કે ઘટનાની બીજી તરફ વાત એ પણ છે કે રોડની બરોબર જે જગ્યા છે ત્યાં આ બોર્ડ બાજુની જગ્યા છે, વોકિંગ જે પાર્કિંગ સ્પેસ આવેલી છે ત્યાં આ બોર્ડ વચ્ચોવચ્ચ મારી દીધું છે। મહાનગરપાલિકાના એન્જિનિયરોએ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમની પાસે પણ ખુલાસો માંગવાની જરૂરિયાત છે। દ્રશ્યો બતાવશું રાજકોટના રેસકોર્સમાં દરરોજ અનેક લોકો, અનેક સેલિબ્રિટીઓ જે છે તે વોકિંગ કરવા માટે આવતા હોય છે। ગઈકાલની ઘટના બાદ મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટર છે કે જેમને બોર્ડ લગાવ્યું છે રોડની બરોબર બાજુમાં આ બોર્ડ લગાડવામાં આવ્યું છે કે જ્યાં લોકો પાર્કિંગ કરતા હોય છે, વોકિંગ ટ્રેકની અંદર જે ચાલવા માટે આવતા લોકો છે તે અહીંયા પાર્કિંગ કરતા હોય છે, ફરવા માટે આવતા લોકો પાર્કિંગ કરતા હોય છે। આ બાબતે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનો પણ ખુલાસો માંગવો જોઈએ। વજુભાઈ વાળા છે તેમના દ્વારા ડ્રાઈવરને ઠપકો પણ આપવામાં આવ્યો છે, બોર્ડ દૂર ન કરવું જોઈએ। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।